તો જૂનાગઢમાં 20 જેટલા ગામના ખેડૂતોએ ડુંગળીના પાક પર રોટાવેટર ફેરવી દીધું। એક તરફ કમોસમી વરસાદને કારણે મગફળી સોયાબીન પકવનારા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। બીજી તરફ સરકારી નીતિઓને કારણે ડુંગળીના પણ પૂરતા ભાવ ન મળતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। કમોસમી વરસાદથી ડુંગળીનો પાક ખરાબ થઈ ગયો હોવાનું ખેડૂતો કહી રહ્યા છે અને પાક ખરાબ થઈ જતા રોષે ભરાયેલા ખેડૂતોએ ડુંગળીના પાક પર રોટાવેટર ફેરવી દીધું। જૂનાગઢનું વડાલ ગામની અંદર ખેતરોમાં જે ડુંગળીનું વાવેતર થાય છે, ડુંગળીનું વાવેતર હાલ 100% નિષ્ફળ ગયું છે। નિષ્ફળ જવાનું કારણ કમોસમી વરસાદ જે પડ્યો છે અને હાલ ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે આપણી સાથે વડાલ ગામના ખેડૂતો જોડાઈ ગયા છે। આપણે સીધી તેમની સાથે જ વાત કરશું। શું કહેશો, આપણે ડુંગળીનો પાક હતો, કેટલા વીઘામાં હતો અને કેવી નુકસાની? 8 થી 10 વીઘામાં અમારે ડુંગળીનો પાક હતો। કમોસમી વરસાદ થયો માવઠા રૂપી, એમાં અમારે ડુંગળી અત્યારે હાવ ફેલ ને થઈ ગઈ છે। ફેલ ટૂંકમાં કાંઈ હાથમાં આવે એવું છે નહીં। ખર્ચાના પણ અત્યારે માથે પડે એવું છે। આમાં વીઘે 10-12 હજારનો ખર્ચો લાગી ગયો છે, દવાઈઓ ને બધું આમાં મારીને। આમાં રોટર ફેરવવાની વાત છે, અત્યારે હવે રોટાવેટર ફેરવી દીધું છે ને એમાં હવે તો આમાં હાથમાં આવે એવું નથી કાંઈ, તો શું કરવું? હવે સરકાર કંઈક વિચાર કરે તો એમાં કંઈક થઈ શકે। સરકારે સહાય તો આપી છે ડુંગળીમાં, એમાં નથી કાંઈ, અને એ કંઈક 3500 રૂપિયા વીઘાના, એમાં કંઈક આમાં થોડું કાંઈ થઈ શકે એમ। એ તો બિયારણનો ખર્ચો પણ માન થઈ શકે એમ છે, અને આનો ખર્ચો બિયારણનો જ એટલો તો થઈ જાય એમ છે, 3500 રૂપિયા એવું। ખાસ કરીને જોવા જઈએ તો જે ખર્ચ સરકારે સહાય જાહેર કરી છે, એ લોકોનું કહેવું એમ છે કે એમાં તો કોઈ પણ ખર્ચો પણ નથી થઈ શકે। આપ શું કહેશો, તમે તમારા ખેતરમાં રોટર ફેરવી દીધું છે ડુંગળીમાં? હવે આમાં હું રોટર નો ફેરવું ને તો મારા ઉપર રોટર ફેરવાનો વારો આવી જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે, બરોબર છે। એટલે મારે જો આ ડુંગળી કમોસમી વરસાદના હિસાબે બગડી ગઈ, મને રાત્રે નીંદર પણ આવતી નથી। મારે શું કરવું? હું વાડીએ જાઉં તો એમ થાય કે અહીંયા શું કરવું, આમાં જમીનમાં દટાઈ જાઉં। હું આવી પરિસ્થિતિ થઈ ગઈ છે। આ બજારમાં આનો ભાવ છે ને અત્યારે 50 થી 60 રૂપિયા 70 રૂપિયા આવે છે। અને જે સારી ડુંગળી બચી છે 5-10%, એ ભેગી કરવી પોસાય ને, કારણ કે 700-800 રૂપિયા તો મજૂરી લે છે, બરોબર છે। એટલે એને હિસાબે કારણ બજારમાં લાવી મારે ફરજિયાત આને રોટાવેટર મારવું પડે એમ છે। એને હિસાબે મારે ઓછામાં ઓછી આ ઊભા પાકમાં 25 થી 30 હજાર રૂપિયાની નુકસાની છે, અને જે મારો નફો હતો એ 25-30 હજાર નફો મારો, એ પણ નુકસાની છે, બરોબર છે। એટલે મારી સરકારશ્રીને વિનંતી છે કે ખેડૂત જે અટાણે પાયમાલ પરિસ્થિતિમાં છે એને ઉજાગર કરવા માટે જો સરકાર એમાં ધ્યાન આપે અને દેવું માફ કરે તો જ આનો વિકલ્પ છે। બાકી ખેડૂતને હે ને આત્મહત્યા જ કરવાનો વારો આવશે, અને આમને આમ પરિસ્થિતિ રહે તો આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, એ ખેતી પ્રધાન દેશ નથી રહેવાનો, અને ખેતી ભાંગી જવાની છે। પછી ઉદ્યોગ એની રીતે ભલે હકાવે, કેમ જોઈ લઈએ અમે કેમ ઉદ્યોગ હકાવે છે। ખેતી જીવિત હશે તો જ ઉદ્યોગ હાલવાના છે, બાકી ઉદ્યોગ હાલવાના નથી, એ અમને પાકી ખબર છે। 4 મહિના પહેલું વિચાર્યું હતું કે આવું થશે? આવું થોડું વિચાર્યું? ભગવાને આમાં ઉપરથી ભગવાન અને નીચેથી સરકાર, બે બાજુથી મારો છે। હવે આગળના કર્મ હોય કે આ કર્મ હોય, કેને ખબર ભાઈ, સમજી લ્યો। અને બધા ઉપર, આ મારે એક ઉપર થોડું છે, આ તો બધા ઉપર છે ને, સમજી લ્યો। હવે આમાં કેમ આવે, કેને હિસાબે ઉપર વાળો રૂઠો છે એ કેમ ખબર પડે? ખાસ કરીને જોવા જઈએ તો ઉપરવાળાની દેન છે, અને આપણે સરકાર, રાજ્ય સરકારની એવી વાત હતી કે ખેડૂતોને ડબલ આવક કરી દેવાની વાત હતી। શું કે આજે મોદી સાહેબ જે બોલ્યા હતા એને એક પણ શબ્દ પાડ્યો નથી। એને જ્યારે એને સરકાર આવતી હતી તેથી મારા 70 વર્ષ થયા, તમારી સભાઓમાં હું આવ્યો છું, અને તમે તેથી કીધું હતું કોટનના ભાવ દેવા જોઈએ, મટનના ભાવ ન દે, સબસિડી ન દેવી, મટનની સબસિડી છે, કોટનની નથી દેતા। હું આવીશ તો તમારે ડબલ ભાવ કરી દે, 22માં કીધું હતું। એનો એક શબ્દ સાહેબ મોદી સાહેબે પાડ્યો નથી, અને ખોટી ખેડૂતને શું કરવાને આ ઘૂસને ચડાવવાના ધંધા કરો। આ જે ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, બધા ખેડૂતના દીકરા છે, અને એના હગાવાલા બધા ખેડૂત છે। એની વાડીએ કોક દી જાતા શીખો અને ટક પાણી વાળો તો ખબર પડે કે આ ખેતી શું છે, શું ચીજ છે। અમે આ 70 વર્ષ સુધી, મારા 70 વર્ષથી આવું મેં જિંદગીમાં નથી જોયું। આ સરકાર આવ્યા પછી અમને એમ હતું ભાજપ સરકાર આવશે તો આપણી સારું થાય, અમે તમારા માટે થઈને હજોડા
રાતની મહેનતો કર્યું છે. અત્યારે જે નિષ્ફળ પાક છે આજે નિષ્ફળ પાક છે. ડુંગળીની અંદર એકો એક ગામ અહીંયા બાજુમાં ચોકલી કાસોટા વડાલ એકોયમાં ડુંગળીમાં લેવા પણ જ નથી. બધાને રોટાવેટર રાખવાના છે. તમે આવીને જોવો. ધારાસભ્ય કોક દી આવો અહીંયા, સંસદસભ્ય કોક દી આવો અહીંયા, ખેડૂતની પરિસ્થિતિ જોવો. અમારી પાસે નથી એટલે તમારી પાસે માગણી કરી નગર આ ખેડૂતનો દીકરો કોઈ પાસે માગે નહીં. એ ભિખારી નથી. આ તો ભીખ માંગતો થઈ ગયો એટલે તમારી પાસે માગવાનું. તમારી પાસે કરોડો રૂપિયા તમારે બનાવવા. અરે થોડાક તેમાંથી કાઢીને જીવો ખેડૂતને. તમારા બબે પગાર દિયો ખેડૂતને. તમારી પાસે કરોડો રૂપિયા છે. તમારા છોકરા વિદેશમાં બેઠા છે અને 50 લાખની ગાડીમાં ફરોડો. આ તો હા ખેડૂત મર્યા કઈ બોલે છે ને ખેડૂત કોઈ બોલે નહીં. અને ખેડૂત કોઈ માગણ નથી, કોઈ માગ્યું નથી. ખેડૂત વાહે 18 કોમ છે. ખાસ કરીને જોવા જઈએ તો ખેડૂત ક્યારેય કોઈ પાસે માગતો નથી. ખેડૂત છે એ અંધાતા છે. જે હાલ અત્યારે ખેડૂતને રડવાનો વારો આવી રહ્યો છે. સહાય તો આપણે ચૂકવેલી છે રાજ્ય સરકારે, શું કહેશો? એ સહાયની અંદર કાંઈ થાય એમ નથી. અત્યારે જો દેણું માફ કરે તો જ સાચું છે. બીજા નંબરમાં કે ઉદ્યોગોના દેણા માફ થાય છે તો સરકારના દેણા કેમ માફ નથી થતા? સરકારને ખેડૂત તો ખેડૂતના દેણા માફ થવા જોઈએ ને. એ કાંઈ માફ કરતા નથી. એટલે જે દેણું માફ થાય એવી આપ સાહેબને નમ્ર વિનંતી. ઠીક છે. અત્યારે આ ડુંગળી ઉપર રોલર ફેરવવાની વાત છે, એના વિશે શું કહેશો? અત્યારે આમાં કાંઈ હાથમાં જ નથી આવે એમ, પછી રોલર જ ફેરવવા પડે ને. તમે રાજ્ય સરકાર પાસે શું માગણી કરો? રાજ્ય સરકાર પાસે એક જ માગણી છે કે દેણું માફ કરે. એના સિવાય બીજું કોઈ શક્ય જ નથી. અને બીજા નંબરમાં કોઈ જાતના ભાવ નથી. અત્યારે 50 થી 60 રૂપિયા અત્યારે મણના ભાવ છે. એમાં શું ખેડૂતનો એક પણ જણસીના ભાવ નથી. ખાસ કરીને જોવા જઈએ તો ખેડૂતો અત્યારે આમ જોઈએ તો 100% પાક નિષ્ફળ આપણે જોઈ શકીએ છીએ. અને જે રોટર ફેરવવાની વાત છે તે પણ આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ. હાલ ખેડૂતો, જુનાગઢ જિલ્લાના ખેડૂતો જો વાત કરવા જઈએ તો હાલ અત્યારે તેની પાસે એક પણ રૂપિયો આવતા શિયાળાની જે સિઝન છે તેમાં જે પાકની વાવણી કરવી છે પણ એની પાસે 1 રૂપિયો છે નહીં તેવું ખેડૂતો કહી રહ્યા છે. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ.